તાજેતરમાં ભાજપે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા, જેને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ છે। રંજનબેનને ટિકિટ આપ્યા બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો, જેને પગલે પાર્ટીના તેમને સસ્પેન્ડ કરી દીધા। આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતા રહ્યા। આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ 19 માર્ચના સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભા અધ્યક્ષ સામે રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે। ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે, પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં। હાલ અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઈમાનદારે પૂરી કરી નથી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં। કેતન ઈમાનદારના વિરોધમાં ભાજપના મોટા કરતા હોવાનો કેતન ઈમાનદારનો આરોપ છે। આ સાથે તેમણે જણાવ્યું કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું। મુખ્યમંત્રી CR પાટીલે કેતન ઈમાનદાર સાથે વર્ચ્યુઅલી બેઠક યોજી। વર્ચ્યુઅલી બેઠક બાદ પૂર્વ મંત્રી હકુબા જાડેજા સાવલી દોડી ગયા, તેમજ CR પાટીલ અને CMએ ટેલિફોનિક વાત કરી કેતન ઈમાનદારને ગાંધીનગર બોલાવ્યા છે, જેને પગલે તેઓ ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે। કેતનભાઈ, વિધાનસભાના અધ્યક્ષ પદેથી આજે રાજીનામું આપ્યું તે બાબતમાં શું કહેવા માંગો? વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષને રાજીનામું આપ્યું છે। મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને આમાં માત્ર ને માત્ર મેં હમણાં દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાનું માન સન્માન જળવાય। દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે, પણ સાથે સાથે આપણી પાર્ટી કેડર પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી। મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે, પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કર્યા, પણ મારાથી ના રહેવાયું, એટલે મેં આ નિર્ણય લીધો છે। મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો। હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ। પરમ પૂજ્ય સ્વામીજી કેબીનાથ દાદાના આશીર્વાદ છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું। પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા, ત્યારે હૃદયથી શુભેચ્છા આપું છું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈની સાથે છે, અમે પણ એમની સાથે જ છે। કેતન ઈનામદાર અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ કેવી રીતે વધે એ રીતે કામ કરતા એ અમારા ધારાસભ્ય છે। નાનું મોટું કોઈ પણ મન દુઃખ હશે એ પાર્ટીના આગેવાનો એને સમજાવી અને જે કંઈ નિર્ણય કરવાનો હશે એ કરીને એમને સમજાવી લેવામાં આવશે। કેતન ઈનામદારનું કહેવું છે કે જે રીતના કોંગ્રેસમાંથી બધા ભાજપમાં આવે છે, ભરતી મેળો કર્યો છે, એને લઈને એમનો વિરોધ છે। આ નિર્ણય અમારા કેન્દ્રીય મોવડી મંડળ અને પ્રદેશ મોવડી મંડળનો છે। એમાં વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ તરીકે મારાથી કહેવું એ બહુ મોટી વસ્તુ કહેવાય, કારણ કે આ નિર્ણય જ્યારે ઉપરથી થતો હોય ત્યારે અમારે એમને ફોલોઅપ કરતા હોય છે। એમને મનાવવાનો કયા પ્રકારના? આમ તો આજે મારી તબિયત સારી નથી, તમને જોઈ રહ્યા છો, હજુ નહાયો પણ નથી અને ગઈકાલ રાતના મને ડાયરિયા થવાના કારણે હું હજુ બહાર ગયો નથી, પરંતુ મેં મારા પ્રભારી શ્રી આદરણીય રાજેશભાઈ પાઠકને ત્યાં મોકલ્યા છે અને કદાચ આજે તે જઈને એમને મનાવી લેશે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।